Here we are with one more chapter from Black Buck Supplementary Reader. 18મો પાઠ છે. પાઠનું નામ છે માઇન્ડ પાવર, એટલે કે મનની શક્તિ. મિત્રો, આ પાઠ તમને 10મા ધોરણમાં તો કામ લાગે જ છે, સાથે સાથે ટેટ ટાટની જે એક્ઝામ છે, ટાટની ખાસ કરીને સેકન્ડરીની, એમાં પણ ઉપયોગી છે. અને એ ઉપરાંત આ પાઠમાં જે આપણે ભણવા જઈ રહ્યા છીએ એ તમને તમારા ડે ટુ ડે લાઈફમાં પણ ખૂબ જ ઉપયોગી થાય એવી છે. કારણ કે આ પાઠની અંદર તમારું જે વિચાર કૌશલ્ય છે એને સુધારવાના અલગ અલગ પ્રકારના ઉપાય આપ્યા છે કે એને શાર્પ કેવી રીતે કરી શકાય, વિચારવાની શક્તિને, અથવા તો જે પીડા છે એને કેમ ઓછી કરી શકાય, જે વિચારવાની પ્રવૃત્તિ પીડાદાયક હોય છે એને કેમ ઓછી કરી શકાય, એના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. બિફોર દેટ આઈ રિક્વેસ્ટ યુ ઓલ, પ્લીઝ સબસ્ક્રાઇબ પૂર્વાનીલ એજ્યુકેશન. મેક્સિમમ લોકોને શેર કરો, બીકોઝ શેરિંગ ઇઝ કેરિંગ. કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ્સમાં પૂછી શકો છો. લેટ્સ બિગિન વિથ ધ ફર્સ્ટ સ્લાઇડ. હિયર ઇટ ઇઝ. Thinking is rather a painful activity for most of the people. Many avoid thinking in their day-to-day life. We call them dull. Even if you are not brilliant, you can act as genius, means having higher mental ability, by applying right mental skill. Dr. Edward de Bono, a psychologist and professor of medicine at Cambridge University, England, had suggested some steps to improve, means to make better thinking. He believes thinking skills help solving the problems of everyday life and everyone can learn them. Here are 7 steps suggested by him. 7 steps to improve thinking. મિત્રો, મોટા ભાગના લોકો માટે વિચારવાની પ્રવૃત્તિ પીડાદાયક હોય છે. કેટલાક લોકો તેમના દૈનિક જીવનમાં વિચારવાનું ટાળે છે. આપણે તેમને નિરુત્સાહી કહીએ છીએ. તમે બુદ્ધિશાળી ના હો તો પણ યોગ્ય માનસિક કૌશલ્યનો ઉપયોગ કરી એક પ્રતિભા સંપન્ન વ્યક્તિ તરીકેની ભૂમિકા ભજવી શકો. ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીના મેડિસિન્સના પ્રાધ્યાપક અને મનોચિકિત્સક ડૉક્ટર એડવર્ડ ડી બોનોએ તમારી વિચારવાની શક્તિ સુધારવા માટે કેટલાક ચરણો સૂચવ્યા હતા. તેઓ માને છે કે દૈનિક જીવનમાં કેટલીક સમસ્યાઓ ઉકેલવામાં વિચાર કૌશલ્ય ઉપયોગી થાય છે અને દરેક જણ તે કેળવી શકે છે. તેમણે સૂચવેલા 7 ચરણો અહીં આપ્યા છે. વિચાર કૌશલ્ય સુધારવાના 7 ચરણો, એની વિશે આપણે ચર્ચા કરીશું વન બાય વન, એક પછી એક હું તમને ડિસ્ક્રાઇબ કરીને બતાવીશ. વિલ સ્ટાર્ટિંગ વિથ ધ ફર્સ્ટ, પ્લસ માઇનસ ઇન્ટરેસ્ટિંગ, દેટ ઇઝ PMI. The first step for better thinking is to see things without limiting your vision. Try this experiment. Look around the room for a red object. Don't read further until you have done so. Now, close your eyes and ask yourself how many green objects there are. શું કહે છે મિત્રો કે તમારી દ્રષ્ટિને સીમિત કર્યા વિના, એટલે કે જે પહેલો પોઈન્ટ છે એમાં કહે છે કે તમારી દ્રષ્ટિને સીમિત કર્યા વિના પરિસ્થિતિને સમજી અને એ સારી રીતે વિચારવાનું પહેલું ચરણ છે. આ પ્રયોગ કરી જુઓ. રૂમમાં આસપાસ લાલ વસ્તુઓ જુઓ. આટલું કર્યા સિવાય આગળ વાંચવું નહીં, મતલબ તમારે અહીંયા રાહ જોવાની છે. હવે તમે લાલ વસ્તુ કઈ કઈ છે એ જોયા પછી તમારી આંખો બંધ કરો અને સ્વગત, એટલે કે પોતાની જાતને પૂછો કે અહીં લીલા રંગની કેટલી વસ્તુઓ છે. એટલે તમે આવું જ્યારે કરશો ત્યારે તમારે તમારી જાતને ફરી પૂછવાનું છે. લુક અગેન. સરપ્રાઇઝડ? યુ ફોકસ્ડ અટેન્શન ઓન રેડ. It kept you away from noticing things of another colors. શું કહે છે? આશ્ચર્ય થયું? તમે લાલ વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું, તેથી તમે બીજા રંગોની વસ્તુઓનો વિચાર કર્યો નહીં. It is the same with an idea. When most of us first hear a new idea or a new solution to a problem, we react either
liking it or disliking it. Then we use our intelligence to support that idea. An easy way to escape this trap is to do a PMI. One normally presents his or her reaction about the idea presented immediately. Using PMI, think about your school, spend 3 minutes writing down every good point you can make about it, every bad point, and every point that is neither good nor bad but simply interesting. The aim of doing a PMI is to achieve broad mindedness, that means openness in our thinking. This saves us from becoming the obedient servant of our own prejudice. To put it another way, the PMI is an attention that is expended. It prevents us from seeing only red. વિચારવાનું પણ એવું જ છે. આપણાના અથવા તો આપણામાંના ઘણા ખરા જ્યારે કોઈ નવા વિચાર કે સમસ્યા, નવા સમાધાન વિશે સાંભળીએ છીએ ત્યારે આપણો પહેલો પ્રતિભાવ ગમે તે આમ જોવા જઈએ તો ગમે છે કે નથી ગમતો એવો હોય છે. પછી તે વિચારીને પુષ્ટિ આપણે અથવા તો એ વિચારીએ છીએ, પછી પુષ્ટિ આપવા માટે આપણે બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ. આ જાળમાંથી છૂટવાનો સહેલો માર્ગ PMI કરવામાં છે. એકાએક રજૂ થયેલા વિચાર વિશે સામાન્ય રીતે કોઈ પોતાનો પ્રભાવિત અથવા તો પ્રતિભાવ જે છે એ આપી શકતા નથી, અથવા તો સામાન્ય રીતે કોઈ પોતાનો પ્રતિભાવ આપે છે. PMIનો ઉપયોગ કરી તમારી સ્કૂલ વિશે વિચારો. ફોર એક્ઝામ્પલ, તેમાં દરેક સારા નરસા ગુણ વિશે તેમજ જે ગુણો સારા નથી પણ રસપ્રદ છે તેવા ગુણોની યાદી કરવામાં 3 મિનિટ લો. PMIનો હેતુ આપણા વિચારોને ખુલ્લા કરીને તેને વિશાળ પરિપ્રેક્ષ્યમાં મૂકવાનો છે. તે આપણને આપણા પોતાના પૂર્વગ્રહોના બંધનમાંથી મુક્ત કરે છે. એ જ વાતને બીજી રીતે મૂકીએ તો PMI આપણી દ્રષ્ટિને વ્યાપ જે છે એ વધારે છે. માત્ર લાલ વસ્તુઓ જ જોવાથી આપણને ઉગારે છે. Now let's move to the second point. Considering all factors, that is CAF. This step helps one think of everything that might be relevant in making a decision. Suppose you are thinking of buying a new school bag. Do a CAF and think about size, cost, facilities, and other minor things such as stickers on it, colors or color of the zips, etc. or zip. What it says કે કોઈ પણ નિર્ણય કરવામાં આ જે બીજો પોઈન્ટ છે એમાં કેવી રીતે આપણને ઉપયોગી થાય છે જોઈએ. કોઈ પણ નિર્ણય કરવામાં તમામ સંબંધિત પરિસ્થિતિ વિશે વિચાર કરવામાં આ ચરણનો ઉપયોગ થાય છે. ધારી લો કે તમે નવી સ્કૂલ બેગ ખરીદવાનું વિચારો છો. CAFનો ઉપયોગ કરી કદ, કિંમત, સગવડ અને એવી બીજી ગૌણ ચીજો વિશે જેવી કે તેના પરના સ્ટીકર્સ, ઝીપ એટલે કે બંધ કરવાની ચેન ના રંગો વગેરેનો વિચાર કરો. આ છે CAF, that is considering all factors, એટલે કે દરેક બાબતનું ધ્યાન રાખીને જ વસ્તુને ખરીદવાની. થર્ડ પોઈન્ટ જોઈએ, ત્રીજો પોઈન્ટ, consequence, that is results, and sequel, that is C and S. We differ from animals in our ability to imagine the results of our actions. We can greatly improve this ability by learning to use it in a systematic way. The de Bono technique is to imagine the probable, that is sambhavit, outcome of a decision at 4 distances in the future. Immediate short term, that is 1 to 5 years, medium terms, that is 5 to 25, and long term over 25 years. Ask yourself these questions. What if the world runs out of oil? Or what if a new electronic robot replaces human labor in factories? Imagine the consequences. Are you surprised to see your predictions of immediate and short-term effects? Now
pursue longer term possibilities. Soon you will learn to apply the method to decisions if in your own lives. ખૂબ સરસ પ્રોસેસ છે ફ્રેન્ડ્સ. આ શું કહે છે કે આપણી ક્રિયાઓના પરિણામોની કલ્પના કરવાની આપણી ક્ષમતા આપણે પ્રાણીઓથી જુદા પાડે છે. આ ક્ષમતાનો પદ્ધતિસરનો ઉપયોગ કરવાનું શીખીને આપણી ક્ષમતાને આપણે સારી રીતે સુધારી શકીએ. ડી બોનોની ટેકનિક પ્રમાણે કોઈપણ નિર્ણયના સંભવિત પરિણામની ધારણા ભવિષ્યના 4 અલગ અલગ સમયમાં કરવાની હોય છે. તાત્કાલિક અને ટૂંકા સમય એટલે કે 1 થી 5 વર્ષો, મધ્યમ સમય 5 થી 25 વર્ષ અને લાંબો સમય 25 વર્ષ. આ પ્રશ્નો સ્વગત પૂછો એટલે કે પોતાની જાતને પૂછો. દુનિયામાંથી તેલ ખલાસ થઈ જાય તો, અથવા કારખાનાઓમાં કામદારનું સ્થાન વીજાણુ રોબોટ લઈ લે તો. પરિણામોની કલ્પના કરો. તાત્કાલિક અને ટૂંકા સમયગાળાની અસર પરની તમારી આગાહી જોઈ તમને આશ્ચર્ય થાય છે. હવે લાંબા સમયગાળાની સંભાવનાઓની કલ્પના કરી જુઓ. થોડા જ વખતમાં તમે તમારા જીવનમાં નિર્ણયો લેવાની પદ્ધતિનો ઉપયોગ કરતા શીખી જશો. લેટ્સ સી ધ ફોર્થ point. Do you ever think why you do a particular thing? Often we have hidden or unconsidered goals. Practice listening the reasons for doing a particular thing. If you define goals, they will lead to creative solutions to problem. અમુક ચોક્કસ જે ચોથો પોઈન્ટ છે એમાં શું કહે છે કે aims, goals and objects, that is AGO. અમુક ચોક્કસ વસ્તુ તમે શા માટે કરો છો તેના પર તમે કદી વિચાર કરો છો? ઘણીવાર આપણા ધ્યેયો છુપા અથવા જેના વિશે વિચાર્યું ના હોય તેવા હોય છે. અમુક ચોક્કસ વસ્તુઓ કરવાના કારણોની યાદી બનાવવાની ટેવ પાડો. જો તમે તમારા ધ્યેયો નક્કી કરો તો તેઓ તમને સમસ્યાના રચનાત્મક ઉકેલ તરફ લઈ જશે. Fifth one, first important priorities, that is FIP. This step helps you evaluate and choose among the many possibilities you thought up by following step 1 to 4. Suppose someone wants to borrow money from you. Consider all factors and then choose the 3 most important. The top priority might be when will it be repaid? Can you trust the borrower? What does he want it for? Feel what is important and think about it. ચરણ 1 થી 5, 1 થી 4 માં તમે વિચારેલી વિવિધ સંભાવનાઓનું મૂલ્યાંકન કરી પસંદગી કરવામાં આ ચરણ ઉપયોગી થશે. માની લો કે કોઈ તમારી પાસેથી પૈસા ઉછીના લેવા માંગે છે. બધા પાસાનો વિચાર કરી 3 મહત્વના પાસાને પસંદ કરો. પહેલી પ્રાથમિકતા આ હોવી જોઈએ. શું છે? તે પૈસા ક્યારે પાછા ચૂકવશે? એ પહેલો સવાલ છે. પછીના ઉછીના લેનાર પર તમે વિશ્વાસ રાખી શકો? પૈસા તેને શા માટે જોઈએ છે? મહત્વના પાસાને ઓળખી કાઢી તેના પર વિચાર કરો. અને નેક્સ્ટ જોઈએ APC, alternative possibilities, choices. Edison, in searching for a light bulb filament, tried thousands of unlikely materials including cork, fishing line and tar. The key to finding alternative is to look for possibilities outside your usual thinking, that is pattern. Learn to think wild. Let yourself imagine all kinds of possibilities, including those which look impractical or ridiculous. Permit your mind to float free and to take what it offers. શું કહે છે? આ જે પોઈન્ટ છે APC વાળો 6 પોઈન્ટ. એડિસને વીજળીના બલ્બના ફિલામેન્ટની શોધ કરવામાં બૂચ, માછલી પકડવાનો તાર અને ડામર સહિત હજારો અનપેક્ષિત પદાર્થોને આજમાવી જોયેલા. તમારી સામાન્ય વિચાર કરવાની પદ્ધતિના ક્ષેત્ર બહાર સંભાવનાઓ શોધી એ વિકલ્પો શોધવાની ચાવી છે.
સાહસિક રીતે વિચારતા શીખો. અવ્યવહારુ અથવા હાસ્યાસ્પદ લાગતી સંભાવનાઓ સહિત દરેક પ્રકારની સંભાવનાઓની કલ્પના કરો. તમારા મનને મુક્તપણે વિહરવા દો અને તે જે આપે તે સ્વીકારી લો. 7th point, others point of view, that is OPV. A problem normally generate out of conflicts with others. You will better be able to find a solution if you try to look at the situations or situation from the other's point of view. Assume that you buy a mobile from a dealer who himself suggested you to buy a particular model. Somehow it doesn't work properly. You can do two things. You can give back the defective piece and demand your money back, or you can put yourself in his place. If you ask money back, the dealer would feel offended. But if you appeal to his sense of self-respect, he is likely to exchange the mobile for a much better one without charging you the difference in cost. You might have heard the saying, your can catch more flies with honey than with vinegar. શું કહે છે? ખૂબ જ બેસ્ટ પોઈન્ટ કહી શકાય એવો પોઈન્ટ છે આ 7મો પોઈન્ટ. ખાસ સમજો. OPV, others point of view. બીજા સાથેના સંઘર્ષથી સમસ્યાઓ સર્જાય છે. બીજાની દ્રષ્ટિએ તમે પરિસ્થિતિ સમજવાનો પ્રયત્ન કરશો તો તમે તેનો ઉકેલ સારી રીતે શોધી શકશો. ધારી લો કે તમે એક વેપારી પાસેથી મોબાઈલ ખરીદો છો. આ વેપારીએ જાતે જ કોઈ એક ચોક્કસ મોડલ ખરીદવા તમને સૂચવ્યું. ગમે તેમ પણ તે બરાબર ચાલતું નથી. તમે બે વસ્તુ કરી શકો. તમે એક ખામીવાળું મોડલ પાછું આપી તમારા પૈસા પાછા આપવા માંગણી કરો, અથવા તમે તમારી જાતને તેની જગ્યાએ મૂકો. જો તમે પૈસા માંગશો તો વેપારીને દુઃખ થશે, પણ તમે જો તેનું સ્વાભિમાનને અસર પહોંચાડી શકો તો શક્ય છે કે તે કિંમતનો ફોન તફાવત જે છે, ફરીવાર સમજો શું કહે છે કે તમે તેના સ્વાભિમાનને અસર પહોંચાડી શકો તો શક્ય છે કે તે કિંમતનો ફોન અથવા તો જે તફાવત છે એ લીધા સિવાય તમને એક વધુ સારું મોબાઈલ જે છે એ બદલામાં આપશે. તમે કહેવત તો સાંભળી હશે કે સરકા એટલે આપણે વિનેગર જેને કહીએ છીએ, સરકા કરતાં મદથી તમે વધુ માખીઓ પકડી શકો છો. યસ ફ્રેન્ડ્સ, નાઉ 7 ways to improve memory. યાદ શક્તિ સુધારવાની 7 રીતો. Can memory be improved? Of course, yes. It can be improved by anyone with normal intelligence. Memory improvement means emphasizing, that is, impressions we have got from our experiences in life. The clearer the impressions and the neater your mental storehouse, the easier it will be to remember. Here are the 7 steps. યાદ શક્તિ સુધારી શકાય છે? ક્વેશ્ચન માર્ક. અલબત્ત હા. સામાન્ય બુદ્ધિ ધરાવતી કોઈ પણ વ્યક્તિ યાદ શક્તિ સુધારી શકે છે. યાદ શક્તિ સુધારવી એટલે આપણને જીવનમાં થયેલા અનુભવોની છાપ દ્રઢ કરવી. તમારી છાપ જેટલી સ્પષ્ટ અને તમારો માનસિક ભંડાર જેટલો સુઘડ હશે તેટલું યાદ રાખવું સરળ થશે. આ છે 7 પગલાં, 7 સ્ટેપ્સ જે તમારી જે મેમરી જે છે એને ઇમ્પ્રૂવ કરશે. હિયર ઇઝ ધ ફર્સ્ટ, રિપીટેશન એટલે કે પુનરાવર્તન. રિપીટેશન ઇઝ અ પ્રાઇમરી બટ least interesting method of memorizing. You can learn and remember almost anything if you have the patience to repeat it often enough. मतलब
કે પુનરાવર્તન એ યાદ કરવાની મૂળભૂત પણ સૌથી ઓછી રસપ્રદ રીત છે. તમારામાં વારંવાર પુનરાવર્તન કરવાની ધીરજ હોય તો તમે કંઈક પણ શીખી શકો છો અને તેને યાદ રાખી શકો છો. નેક્સ્ટ, ઇન્વોલ્વિંગ સેન્સ, જ્ઞાનેન્દ્રિયોનો ઉપયોગ કરવો. Bringing as many of your sense as possible helps in memorization. If you see an apple, you would carry a certain impression of it. But if you lift it, smell it, taste it, you can create a clear and more lasting memories. શક્ય તેટલી વધુ જ્ઞાનેન્દ્રિયનો ઉપયોગ તમને યાદ કરવામાં મદદરૂપ થશે. જો તમે એક સફરજન જુઓ તો તમારા મનમાં તેની એક છાપ પડશે, પણ જો તમે તેને પકડો, સૂંઘો, ચાખો તો તમે એક સ્પષ્ટ અને વધુ લાંબા સમય સુધી ટકી શકે તેવી યાદ ઊભી કરી શકો. જોઈએ થર્ડ પોઈન્ટ, પાવર ઓફ અટેન્શન, ધ્યાનની શક્તિ. Use your power of observation, concentration and attention. Attention means sight tracking, that is avoiding everything except the thought or experience you want to remember. ધ્યાનની શક્તિમાં તમારી નિરીક્ષણ શક્તિ, એકાગ્રતા અને ધ્યાનની શક્તિનો ઉપયોગ કરો. તમે જે વિચાર કે અનુભવને યાદ રાખવા માંગો છો તે સિવાયનું બધું જ છોડી દેવું એટલે ધ્યાન. The fourth point, here it is, association, that is vicharonnu sahacharya. Yes, just imagine someone telling you his name and address, Mohan to Gandhi Road, and obvious association can be built. Mohandas Karamchand Gandhi, birth date 2nd October. Everyone has in his mind many facts to which he can connect new facts by association. But remember, the simple our associations, the less burden creates an memory. શું કહે છે આ જે ચોથો પોઈન્ટ છે, ધારો કે કોઈ તમને તેનું નામ અને સરનામું કહે છે કે મારું નામ મોહન છે, 2 ગાંધી રોડ એ મારું એડ્રેસ છે. અહીં સ્પષ્ટ સાહચર્ય આ રીતે સ્થાપિત કરી શકાય કે મોહનદાસ કરમચંદ ગાંધી, જન્મ તારીખ 2 ઓક્ટોબર. દરેકના મનમાં એવી ઘણી માહિતી એટલે કે હકીકતો હોય છે જેની સાથે એ સાહચર્ય એટલે કે જે કોઓર્ડિનેશન છે એ કરી શકે છે અને તેના દ્વારા નવી હકીકતો જોડી શકે છે. પણ યાદ રાખો, જેટલા સરળ આપણા સહચાર્યો તેટલો ઓછો બોજો આપણી યાદ શક્તિ પર પડે છે. જોઈએ 5, ઇન્ટરેસ્ટ. ઇફ યુ આર genuinely interested in the subject, you will never forget it. Try to develop deep interest in the subjects or situations you want to remember. રસ. જો તમને વિષયમાં ખરેખર રસ હોય તો તમે તે કદી ભૂલશો નહીં. તમે યાદ રાખવા માંગતા હો તેવા વિષયો અથવા પરિસ્થિતિઓમાં ઊંડો રસ કેળવવો પ્રયત્ન કરો, તમને હંમેશા યાદ રહેશે. 6th, understanding, that is samjhan. If you do not understand a subject or situations, you cannot be expected to remember it. You must know the logical relations between all the given facts. તમને કોઈ પરિસ્થિતિ કે વિષય સમજાય નહીં તો તમે તે યાદ રાખી શકો તેવી અપેક્ષા રખાય નહીં. આપેલી તમામ માહિતી એટલે કે હકીકતો વચ્ચે તાર્કિક સંબંધો જાણવા જરૂરી છે. And the last one, that is 7th one, selection, that is pasandgi. No one can remember everything, so select things which are important for you to remember. Many people try to remember telephone numbers, but it is wiser to save the mental energy for more important work. કોઈ વ્યક્તિ બધું યાદ રાખી શકતી નથી. તમારા માટે યાદ રાખવા જેવી મહત્વની વસ્તુઓની પસંદગી કરો. ઘણા લોકો ટેલિફોન નંબર યાદ રાખવા પ્રયત્ન કરે છે, પણ
તમારી માનસિક શક્તિ વધુ મહત્વના કામ માટે બચાવવી તે વધુ ડહાપણ ભર્યું છે. હું વિચારું છું માટે મારું અસ્તિત્વ છે. યસ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ. This was the lovely chapter.